કડી શહેરના કરણનગર રોડ પર બાઇક લઈ જઈ રહેલા બે મિત્રોને આંખલો આડો આવી જતા અકસ્માત, એકનું મોત અને એકને ગંભીર ઇજાઓ પહોંચી। કરણનગર ગામે રહેતા રણજીત રમેશભાઈ બજાણિયા અને અજય ભરતભાઈ બજાણિયા બંને મિત્રો સોમવારે મોડી રાત્રે બાઇક લઈને કડી ખાતે આવ્યા હતા અને જે મોડી રાત્રે કડીથી કામ પતાવી બંને મિત્રો બાઇક લઈને કરણનગર જઈ રહ્યા હતા તે દરમિયાન કરણનગર રોડ પર આવેલા શિવનારાયણ આશ્રમની આગળ જ વળાંકમાં અચાનક જ અંધારામાં આખલું રોડની વચ્ચે આવી જતા બાઇક સાથે બંને મિત્રો રોડ પર પટકાયા હતા। અજયભાઈ ભરતભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું તેમજ રણજીત રમેશભાઈ બજાણિયાને પ્રાઇવેટ સાધનમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત ગંભીર હોવાથી સ્થાનિક તબીબો દ્વારા તેને અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો। અજયના મૃતદેહને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। રાજુ ઠાકોર, કડી।